હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ। તો આજે આપણે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરવાની છે। પછી એ વિદ્યુત ભારિત રિંગના લીધે હોય, વિદ્યુત ભારિત ડિસ્કના લીધે એટલે કે તકતીના લીધે હોય, પોલા ગોળાના લીધે હોય કે વિદ્યુત ભારિત નક્કર ગોળા વડે હોય। બરાબર। અલગ અલગ કિસ્સામાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તમે કયું વાપરશો અને સૂત્ર કેવી રીતે આવે છે એ બધાની ચર્ચા આપણે આજે કરવાના છીએ। તો સૌથી પહેલો ટોપિક, વિદ્યુત ભારિત રિંગની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન। વિદ્યુત ભારિત રિંગની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન સમજો। ધારો કે આવી કોઈ મારી પાસે એક રિંગ છે જેનું સમતલ આપણી આ સ્ક્રીન છે તેને લંબ છે। બરાબર। આ થઈ ગયું રિંગનું કેન્દ્ર અને રિંગના કેન્દ્રથી આ થઈ ગઈ અક્ષ। હવે અક્ષ પર કોઈ એક બિંદુ એવું છે કે જ્યાં મારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે। ધારો કે તે બિંદુ અહીંયા છે P। રિંગ પર સતત વિદ્યુતભાર પથરાયેલો છે। રિંગ પર સતત વિદ્યુતભાર પથરાયેલો છે અને એક સમાન રીતે, એટલે આપણે એમ માનીને ચાલીશું કે વિદ્યુતભારની રેખીય ઘનતા અહીંયા અચળ છે। વિદ્યુતભારની રેખીય ઘનતાને આપણે લેમ્બડાથી દર્શાવીએ છીએ, તમને ખબર જ હશે। અહીંયાથી આ અંતર એટલે કે રિંગની આ ત્રિજ્યા છે કેપિટલ આર, આ સ્મોલ આર અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે અને અહીંથી આ અંતર તે થઈ જશે વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર। બરાબર। હવે ધારો કે હું અહીંયા એક નાનો એવો વિદ્યુત ભારિત ખંડ લઉં જેના પરનો વિદ્યુતભાર છે હું કહી દઉં DQ। બરાબર। અને તેની લંબાઈ છે તે DL છે। ધારો કે તેની લંબાઈ છે તે DL છે અને એ DL પર વિદ્યુતભાર DQ છે। અત્યારે આપણે ડાયરેક્ટ DQ દર્શાવી દઈએ, ચાલશે। રિંગ પર કુલ વિદ્યુતભાર કેપિટલ Q છે તેમ સમજો। બરાબર। તો સૌથી પહેલું સ્ટેપ આપણે લખીએ, આ જે DQ છે તો DQ વિદ્યુતભાર વડે તેનાથી કેટલા અંતરે સમજો। તમે આખી રિંગ છે તેને તમે એક બહુ મોટું વિદ્યુતભાર વિતરણ સમજી શકો, પણ તમે જ્યારે નાનો એવો ટુકડો લઈ લો છો DQ ત્યારે તમારે તેને બિંદુવત વિદ્યુતભાર સમજવાનો છે, કેમ કે તે અતિ સૂક્ષ્મ છે અને ત્યાંથી P અંતરે સ્થિતિમાન શું થાય। તો તેના માટે કોઈ સંકલન વિકલનની જરૂર નથી। જે નોર્મલ સૂત્ર છે V બરાબર K ગુણ્યા વિદ્યુતભાર DQ અને છેદમાં અંતર। તો અત્યારે જે અંતર આપેલું છે તે તમને આપેલું છે વર્ગમૂળમાં કેપિટલ આર સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર। એટલે આટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે, તો તેને આપણે કહીએ સૂક્ષ્મ સ્થિતિમાન DV। DV બરાબર K DQ છેદમાં અંતર, અંતર શું છે કેપિટલ આર સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર। ઓકે। મારે કુલ વિદ્યુત સ્થિતિમાન જોઈતું હોય તો વિદ્યુત સ્થિતિમાન બધા DQ વડે જે મળતું હોય તેનો સરવાળો કરવો પડે, એટલે કે સંકલન કરવું પડે। એટલે આપણે શું કરીશું, બંને બાજુ સંકલન કરતા, તો સંકલનમાં DV ઇક્વલ ટુ અહીંયા સંકલનમાં થશે કે એક કામ કરીએ, અચળ પદ છે તેને બહાર જ કાઢી લઈએ, એટલે કે K અને આ અંતર પણ અચળ છે એટલે છેદમાં આપણે રાખીએ વર્ગમૂળમાં કેપિટલ આર સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર। સંકલનમાં શું બચશે, ખાલી DQ। હવે DQ બધા નાના વિદ્યુતભારો છે તેમનું તમે સંકલન કરો તો તમને કુલ વિદ્યુતભાર મળી જશે। એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને ફાઇનલી મળે છે કે DQનું સંકલન કેપિટલ Q
જે રિંગ પરનો કુલ વિદ્યુતભાર છે છેદમાં થશે કેપિટલ આર સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર, જ્યાં સ્મોલ આર શું છે તો કે રિંગના કેન્દ્રથી રિંગની અક્ષ પર આવેલા બિંદુ સુધીનું અંતર, કેન્દ્રથી બિંદુ સુધીનું અંતર છે. બરાબર, ચલો ક્લિયર છે આ બધું. હવે સમજો, ધારો કે મને વિદ્યુતભારિત રિંગ આવી રીતે આપેલી છે અને અક્ષ છે એ આવી રીતે છે. હવે એ તો ક્લિયર થઈ ગયું કે જેમ અંતર વધે છે તેમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટે છે. જેમ અંતર વધે છે તેમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટે છે. એટલે આ બાજુ જેમ આગળ જશો તેમ ઘટશે, આ બાજુ જેમ આગળ જશો તેમ પણ ઘટશે. તો એક્ઝામમાં કદાચ પૂછાય કે અક્ષ પર અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનમાં કઈ રીતે ફેરફાર થશે અને તેનો ગ્રાફ પૂછાય તો તમારે આવો કંઈક ડ્રો કરવો પડશે. આ લઈ લઈએ આપણે અંતર, આ લઈએ વિદ્યુત સ્થિતિમાન, કેન્દ્ર પર મેક્સિમમ હશે એટલે તમને ગ્રાફ આવો મળશે. બરાબર, અને જે કેન્દ્ર પર હશે ત્યાં તમે શું લો છો, સ્મોલ આર ઇક્વલ ટુ 0. હવે આમાં સ્મોલ આર ઇક્વલ ટુ 0 મૂકી દો તો કે ક્યુ ડિવાઈડ બાય કેપિટલ આર, એટલે કેન્દ્ર પર જે મળશે તે કે ક્યુ ડિવાઈડ બાય કેપિટલ આર હશે. એ મેક્સિમમ પણ હશે, એટલે વી એટ સેન્ટર છે એટલે V0 કહી દઉં છું, કે ક્યુ ડિવાઈડ બાય કેપિટલ આર. એટલે આ ટાઈપનો ગ્રાફ આવશે. બરાબર, એટલે રિંગ છે તેની જમણી બાજુ તમે જેમ આગળ વધશો તેમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટશે, ડાબી બાજુ આગળ વધશો તેમ પણ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટશે. અને એક્ઝેક્ટ તમે રિંગના કેન્દ્ર પર જોશો તો વિદ્યુત સ્થિતિમાન તમને મેક્સિમમ મળશે અક્ષ પર કેન્દ્ર પાસે. બરાબર, એટલે આ આખી અક્ષ થઈ ગઈ પણ કેન્દ્ર પાસે સ્થિતિમાન તમને મેક્સિમમ મળશે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે વિદ્યુત ભારિત રિંગની અક્ષ પર સ્થિતિમાન. હવે જોઈએ વિદ્યુત ભારિત વર્તુળાકાર તક્તી વડે અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન. બરાબર, વિદ્યુત ભારિત વર્તુળાકાર તક્તી વડે એટલે હવે જે તમને આપેલું છે તે ડિસ્ક આપેલી છે. માની લો કે આ ટાઈપની એક ડિસ્ક છે, તેનું કેન્દ્ર છે આ, અને આ થઈ ગઈ તેની અક્ષ. હવે આ અક્ષ પર કોઈ એક બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. ધારો કે બિંદુ છે P. બરાબર, હવે જે વિદ્યુતભાર છે એ ડિસ્કમાં બધી જગ્યાએ પથરાયેલો છે. એટલે હવે રિંગની જેવું નથી કે માત્ર ધાર પર વિદ્યુતભાર હતો, હવે બધે જ છે. પણ અહીંયા આપણે રિંગ વડે જે ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર છે તેનો ઉપયોગ કરી શકીએ. રિંગ વડે ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ તમે કરી શકો છો. બરાબર, તો આપણે અહીંયા એક કામ કરીએ, એક એવી રિંગ પસંદ કરીએ કે જેની કંઈક જાડાઈ છે. ચલો આ રિંગ પસંદ કરી લીધી જેની કંઈક જાડાઈ છે. ઓકે, આ રિંગ છે તેની ત્રિજ્યા લઈએ આપણે ધારો કે x. તો આ જે જાડાઈ છે તેને મારે નામ આપવું પડે dx. બરાબર, રિંગની ત્રિજ્યા મેં લીધી છે x, તો જાડાઈને નામ આપવું પડે dx. આ જે અંતર છે એ સ્મોલ આર, અને અહીંથી આ બિંદુ સુધીનું અંતર છે એ બની જશે વર્ગમૂળમાં x² + r².
વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, આર સ્ક્વેરમાં પણ સ્મોલ આર સ્ક્વેર આવશે. કેપિટલ આર છે આ રિંગની ત્રિજ્યા છે, બરાબર, ડિસ્કની ત્રિજ્યા છે. તો હવે સમજો કે અહીંયા મારે લેવું પડે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. અહીંયા મારે જે લેવું પડશે તે શું છે? વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. સિગ્મા બરાબર કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ ક્ષેત્રફળ, એટલે કે ક્યુ અપોન પાય આર સ્ક્વેર. બરાબર. મારે જે જોઈએ છે તે આ ડીએક્સ જાડાઈવાળી જે રિંગ છે તેના પર કેટલો વિદ્યુત ભાર હશે. તો આપણે અહીંયા લઈએ ડીએક્સ જાડાઈની અને એક્સ ત્રિજ્યાવાળી રિંગ પર વિદ્યુત ભાર, તેને નામ આપી દઈએ ડી ક્યુ. તો ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડીએ લખી શકાય. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર ગુણ્યા આપેલું ક્ષેત્રફળ, એટલે કે આ થશે ક્યુ ડિવાઈડ બાય પાય આર સ્ક્વેર ઇન્ટુ આપેલું ક્ષેત્રફળ છે એ થશે 2πx dx. બરાબર. આ જે રિંગ છે જે તમને સેમ્પલ દેખાય છે તેનો પરિઘ થશે 2πx અને જાડાઈ થશે dx. અહીંયા જુઓ તો આ પાય કેન્સલ થશે, તો જે આન્સર આવશે એ ક્યુ ડિવાઈડ બાય આર સ્ક્વેર ઇન્ટુ 2x dx. આ મળી ગયું ડી ક્યુ. આ સમીકરણ 1. બરાબર. હવે લઈએ આ ડી ક્યુ વડે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન. તો એ વી બરાબર મારે કરવું પડશે સંકલનમાં ડીવી. બરાબર. અત્યારે તો ડી ક્યુ છે એટલે હું ડીવી જ લઈ લઉં છું ડાયરેક્ટ. તો અહીંયા થશે કે વિદ્યુત ભાર ડી ક્યુ અને અંતર થશે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર. જુઓ આ અંતર છે કોનાથી? તો કે આ ડીએક્સ વાળી જે ટર્મ છે તેનાથી પી બિંદુ સુધીનું. બરાબર. સવાલ એ થાય કે આ ડીએક્સ વાળી રિંગ છે તો વર્તુળાકાર છે, તો એ વર્તુળના દરેક બિંદુ છે એ આટલા જ અંતરે હશે. બરાબર. તો રિંગ વડે આપણને સૂત્ર મળેલું જ છે કે ક્યુ અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર. બરાબર. જે સિમ્પલ સૂત્ર હતું એ જ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરેલો છે કે ડી ક્યુ અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર. કેમ કે હવે જે રિંગ લીધેલી છે તેની ત્રિજ્યા કેપિટલ આર નથી પણ એક્સ છે અને ડિસ્કની ત્રિજ્યા કેપિટલ આર છે. ઓકે. હવે શું કરશો? બંને બાજુ સંકલન. તો હવે પછીનું સ્ટેપ છે એ સંકલન. તો ડીવીનું સંકલન થઈ જશે વી. અહીંયા સંકલનમાં શું આવશે? તો કે સંકલનમાં આવશે કે ડી ક્યુ છેદમાં એક્સ સ્ક્વેર વત્તા આર સ્ક્વેરનું વર્ગમૂળ છે ને હું કહી દઉં છું 1/2 પાવર. સંકલનમાં કે ડી ક્યુની જગ્યા પર શું લખવાનું છે? જો સમીકરણ 1 પરથી ક્યુ અપોન આર સ્ક્વેર 2x dx. ક્યુ અપોન કેપિટલ આર સ્ક્વેર 2x dx છેદમાં શું છે? તો કે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 1/2 ઘાત. આમાંથી જે તમને અચળ લાગે તે બહાર કાઢી લો. સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવાનું છે એ પણ યાદ રાખવાનું છે. 0થી સ્ટાર્ટ કરીને આર સુધી. આ જે તમને એક્સ ત્રિજ્યા છે 0થી સ્ટાર્ટ કરીને કેપિટલ આર સુધી તમે સંકલન કરાવતા જાઓ ત્યારે ફાઇનલી તમને ડિસ્ક મળી જશે અને પી બિંદુ પર તમને એ ડિસ્કનું સ્થિતિમાન મળી જશે. ઓકે. આમાંથી અચળ શું નીકળે છે તે બહાર કાઢી લઈએ. તો કે ક્યુ ડિવાઈડ બાય કેપિટલ આર સ્ક્વેર અચળ છે. જુઓ 2 અચળ છે પણ હું બહાર કાઢતો નથી, મને અંદર સંકલનમાં જરૂર છે. એટલે હવે હું શું કરું છું સમજજો. આ થઈ ગયું એક્સ સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેરની -1/2 ઘાત. પાછું આ બાજુ થઈ ગયું ડીએક્સ 2x dx. હવે આ ટાઈપના પદનું સંકલન કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જુઓ આ ભાગ છે અંદરનો, આ ભાગ ઘાત નથી આપણે ગણતા.
एक्स स्क्वेर प्लस आर स्क्वेर आनु हूँ विकलन करूँ डी बाय डी एक्स तो मने शू मळे छे तो कि 2x અને r એટલે સ્મોલ r તો અચળ છે તો કે જવાબ મળે છે મને 2x અને એ જવાબ મને અહીંયા આપેલો છે બરાબર એટલે જ્યારે પણ આવું ફંક્શન હોય સમજો નિયમ આ ટાઈપનો છે કે સંકલનમાં f ઓફ x ની n ઘાત છે અને તેનું વિકલિત તમને આપેલું છે f ડેશ x અને dx ત્યારે રૂલ પ્રમાણે f ઓફ એક્સની જે ઘાત હોય તેમાં તમે એકનો વધારો કરશો છેદમાં n+1 કરશો તો આ યાદ રાખવાનું છે બરાબર તો આમાં આ જે છે f ઓફ એક્સ એ શું છે મૂળ વિધેય અને f ડેશ એક્સ શું છે મૂળ વિધેયનું વિકલિત સ્વરૂપ તો સેમ એવું અહીંયા કંઈક બને છે તો પછી હું આનું સંકલન કરીશ એ આવી રીતે થશે f ઓફ એક્સની n+1 એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેરની -1/2 + 1 છેદમાં થશે -1/2 + 1 બરાબર આટલો પાર્ટ છે એ કામનો જ છે પણ આપણે ક્યાંક દૂર મૂકી આવીએ ઓકે હવે આ પણ ક્યાંથી ક્યાં સુધી છે તો કે 0 થી લઈને કેપિટલ R સુધી એટલે અહીંયા આવશે KQ / R સ્ક્વેર આ જુઓ 1 - 1/2 એટલે 1/2 છેદનો છેદ અંશમાં વહી જાય એટલે અહીંયા આવી જશે 2 અંદર જે બચે છે તે જુઓ તો કે x સ્ક્વેર પ્લસ r સ્ક્વેરની 1/2 માઇનસમાં છે +1 એટલે 1/2 ઘાત થઈ ગઈ 0 થી લઈને ક્યાં સુધી r સુધી હવે તો સાવ સિમ્પલ 2KQ / R સ્ક્વેર આ ભાગ જુઓ 1/2 ઘાત છે એટલે હું ડાયરેક્ટ વર્ગમૂળમાં લખી શકું આમ તો હું વર્ગમૂળમાં જ લખી દઉં છું એટલે મને સમજવામાં ઇઝી પડે બરાબર તો એક વખત એક્સની જગ્યાએ કેપિટલ R મૂકું તો કેપિટલ R સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેરનું વર્ગમૂળ થશે માઇનસ બીજી વખત એક્સની જગ્યાએ 0 મૂકું છું તો સ્મોલ r સ્ક્વેરનું ખાલી વર્ગમૂળ થશે એટલે કે સ્મોલ r થશે આ થઈ ગયું રિંગની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર રિંગની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ઓકે ઘણી વખત એવું બને કે વિદ્યુતભાર ડાયરેક્ટ આપેલો ના હોય અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી હોય તો પણ તમને હવે તો આવડશે જ બરાબર વિદ્યુતભાર આપેલો ના હોય અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી હોય તો પણ હવે તમને આવડશે ચલો રિંગના આ ડિસ્કના કેન્દ્ર પર શું થશે તો હવે તેની ચર્ચા કરીએ કેન્દ્ર પર તો સ્મોલ r બરાબર 0 થઈ જાય કેમ કે તો કેન્દ્રથી જ તો અંતર હતું હવે આમાં સ્મોલ r બરાબર 0 કરી નાખો તો v બરાબર તમને શું મળશે 2KQ / R ખાલી બરાબર કેન્દ્ર પર તમને જે મળશે તે 2KQ / R અહીંયા આ 0 થઈ જશે આ 0 થઈ જશે બરાબર તો r સ્ક્વેરનું વર્ગમૂળ એટલે r અને એક r કેન્સલ થશે ઓકે અને ખૂબ જ દૂરના અંતરે એટલે કે જો સ્મોલ r છે ગ્રેટર ધેન કેપિટલ R હોય તો સમજો સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R હોય તો પછી આની સાપેક્ષમાં તમે આ અવગણશો બરાબર પણ અત્યારે આપણે અવગણીશું તો પછી પોટેન્શિયલ શું બની જશે સમજો તો કે સ્મોલ r - સ્મોલ r એટલે 0 થઈ જશે તો આમાં કંઈક ફેરફાર કરવો પડશે તો પછી આ ટર્મ હવે સમજીએ કે તમારે
આ અંડર રૂટ સમજો, આપણે જે કરીએ છીએ અંડર રૂટ r² પ્લસ આટલું જ આપણે સોલ્યુશન કરવાનું છે અત્યારે, બરાબર. તો વર્ગમૂળમાં કેપિટલ R² પ્લસ સ્મોલ r² માઇનસ r ને સોલ્વ કરવાના છે, બરાબર. તો કઈ રીતે કરીશું સમજો. તો કે હું અહીંયા r² પ્લસ સ્મોલ r² ની 1/2 ઘાત લખી શકું અને માઇનસ r લખી શકું, બરાબર છે ને. હવે હું સ્મોલ r ને કોમન કાઢું છું, સ્મોલ r છે એનો સ્ક્વેર કોમન કાઢું છું, પણ ઉપર ઘાત વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ થઈને બાકી જે બહાર બચે છે સ્મોલ r જ છે. અંદર શું બચશે સમજો. તો કે સ્મોલ r² તમે કોમન કાઢી લીધું એટલે 1 પ્લસ કેપિટલ R² ડિવાઈડ બાય સ્મોલ r² ની 1/2 ઘાત થાય અને માઇનસ r કરવાનું છે, બરાબર. આ જે સ્મોલ r² તમને દેખાય છે તે બહાર કાઢી લીધો એટલે તેની જગ્યાએ આવી ગયું 1, અને આ જે કેપિટલ R² છે ત્યાં સ્મોલ r² હતો નહીં એટલે મારે ભાગાકાર કરવો પડ્યો. ઓકે, હવે આગળ જોઈએ. તો હું સ્મોલ r એઝ ઇટ ઇઝ રાખું, 1 પ્લસ તમને ખબર હોય તો r ગ્રેટર દેન કેપિટલ R છે તો r ડિવાઈડ બાય કેપિટલ R કરો, સમજો. અહીંયા હું 1 રાખી દઉં તો સ્મોલ r નીચે જતો રહેશે એટલે 1 ગ્રેટર દેન કેપિટલ R ડિવાઈડ બાય સ્મોલ r થયું. તો આ તો પહેલાં જેવું આવી ગયું 1 પ્લસ x ની n ઘાત હોય અને જો x x ઇઝ લેસ દેન 1 હોય તો 1 પ્લસ nx થઈ જાય એટલે કે n આગળ ગુણાઈ જાય. ઓકે, સેમ એવું અહીંયા થશે કે 1/2 આગળ ગુણાઈ જશે, 1/2 ઇન્ટુ કેપિટલ R² ડિવાઈડ બાય સ્મોલ r² થઈ જશે અને માઇનસ સ્મોલ r તો છે જ. ઓકે, હવે તો કે સ્મોલ r ને આપણે બહાર કાઢી લઈએ. અંદર શું બચ્યું 1 પ્લસ કેપિટલ R² ડિવાઈડ બાય 2r² માઇનસ 1. આ 1 કેન્સલ આઉટ થશે, 1 કેન્સલ આઉટ થશે. તો પછી બચે છે શું? સ્મોલ r ઇન્ટુ કેપિટલ R² ડિવાઈડ બાય 2r². તેમાં એક r કેન્સલ એટલે બચશે કેપિટલ R² ડિવાઈડ બાય 2r, બરાબર. આને મેં નામ આપેલું છે સમીકરણ 2. આ સમીકરણને નામ આપેલ છે સમીકરણ 2. તેમાં હું આટલા ભાગની જગ્યા પર હું આ લખી શકું છું કેપિટલ R² ડિવાઈડ બાય 2r. પણ કઈ કન્ડિશન માટે? આ ખાસ કે r ગ્રેટર દેન કેપિટલ R એટલે કે રિંગની ત્રિજ્યાની સાપેક્ષે આપેલા બિંદુનું અંતર ખૂબ જ વધારે હોય તો. તો હવે સમીકરણ 2માં આપણે કિંમત મૂકીએ એટલે અહીંયા હું લખી દઉં છું સમીકરણ 2 પરથી, ચલો સમીકરણ 2 પરથી v બરાબર આવશે 2kq ડિવાઈડ બાય r², કેપિટલ R². હા, જો અહીંયા છે એઝ ઇટ ઇઝ મેં મૂકી દીધું છે. હવે જે કાઉન્સનો ભાગ છે તે આપણે અહીંયા સિમ્પ્લિફાય કર્યો છે, કેપિટલ R² ડિવાઈડ બાય 2 ઇન્ટુ સ્મોલ r, 2 કેપિટલ R² કેન્સલ આઉટ. તો તમને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળશે તે kq ડિવાઈડ બાય સ્મોલ r. થોડુંક જાણીતું સૂત્ર લાગે છે, બિંદુવત વિદ્યુત ભારના લીધે સ્મોલ r અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે આ, બરાબર. તો આનો મતલબ શું થયો કે જો આ ડિસ્ક છે, સમજો, ધારો કે મારી પાસે આ ડિસ્ક છે, બરાબર. આવી ડિસ્ક ના હોય, ચલો આ ડિસ્ક છે, બરાબર. હજુ ડિસ્ક નથી બનતી, હવે બનાવી દઈએ. હવે આ ડિસ્કને આપણે થોડી નાની કરી દઈએ, બરાબર. આ ડિસ્કની સરખામણીમાં જો અહીંયા કોઈ બિંદુએ તમારે સ્થિતિમાન મેળવવું છે તો આ અંતર ખૂબ જ વધારે છે, સ્મોલ r. તો આ જે આખી ડિસ્ક તમને દેખાય છે તેને તમે બિંદુવત વિદ્યુતભારની જેમ ટ્રીટ કરી શકો. અને બિંદુવત વિદ્યુતભાર માટે આ પી બિંદુ પાસે સ્થિતિમાનનું સૂત્ર શું આવશે? kq ડિવાઈડ બાય સ્મોલ r. પછી તમારી રિંગની ત્રિજ્યા, રિંગ પરનો વિદ્યુતભાર કે રિંગ પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, કોઈ વસ્તુનો વિચાર કરવાની જરૂર નથી, બરાબર. પણ આવું ક્યારે? જો સ્મોલ r ગ્રેટર દેન કેપિટલ R હોય તો.
એટલે અહીંયા કન્ડિશન પાછી લખી દઉં છું જેથી કરીને તમને યાદ રહે કે આ કન્ડિશનમાં જ આ સૂત્ર વાપરવાનું છે. બાકી નોર્મલ કન્ડિશન માટે આ સૂત્ર સાચું છે. ક્લિયર? તો આ થયું વિદ્યુત ભારિત વર્તુળાકાર તક્તી વડે અક્ષ પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. ઓકે, તો હવે લઈએ પોલા ગોળા વડે અથવા તો વાહક નક્કર ગોળા વડે. કેમ કે બંને કિસ્સામાં વિદ્યુત ભાર છે એ બહારની બાઉન્ડ્રી પર હોય. બંને કિસ્સામાં વિદ્યુત ભાર છે એ બહારની બાઉન્ડ્રી પર હોય. સમજો, જો હું પોલો ગોળો લઈશ તો કોઈ સવાલ જ નથી, કેમ કે દ્રવ્ય છે એ માત્ર સપાટી પર છે, અંદર દ્રવ્ય છે નહીં, એટલે વિદ્યુત ભાર છે એ સપાટી પર રહેશે. અને જો હું વાહક નક્કર ગોળો લઈશ તો વિદ્યુત ભાર હું વચ્ચે આપીશ તો પણ આપણે જોઈ ગયા તેમ આ વિદ્યુત ભાર ક્યાં જતો રહેશે? સપાટી પર. બરાબર? એટલે આના અંદરના ભાગમાં આપણે જોયેલું વિદ્યુત ક્ષેત્ર 0 હોય. બરાબર? હવે આપણે અત્યારે વાત કરવાની છે વિદ્યુત સ્થિતિમાનની. તો ધારો કે આની જે ત્રિજ્યા છે હું લઈ લઉં કેપિટલ R. તો આમાં 3 કિસ્સાઓ શક્ય બનશે. પહેલું, ગોળાની અંદર એટલે કે સ્મોલ r લેસ ધેન કેપિટલ R, તો વિદ્યુત સ્થિતિમાન થશે અચળ KQ ડિવાઇડ બાય કેપિટલ R, અને એ બધી જગ્યાએ સમાન એટલે કે અચળ હશે. ટૂંકમાં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય પણ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય. અને કેટલું હોય? તો કે જેટલું સપાટી પર હોય તેટલું જ અંદર હોય. તો નક્કી થઈ ગયું, સપાટી પર સ્મોલ r ઇક્વલ ટુ કેપિટલ R, ત્યાં પણ થશે KQ ડિવાઇડ બાય કેપિટલ R. બરાબર? ઓકે, હવે ઘટવાની શરૂઆત કરશે. એટલે જેમ સપાટીથી દૂર જાઓ છો એટલે બહારના ભાગમાં ત્યાં સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R હોય, ત્યાં V બરાબર થશે KQ ડિવાઇડ બાય સ્મોલ r, એટલે કે V ચલે છે 1/r. આ એક જ ફોર્મમાં સૂત્ર યાદ રાખો. બીજું તમારે જો સિગ્માના ફોર્મમાં મેળવવું હોય તો મેં તમને કીધું તેમ Kની જગ્યાએ તમે મૂકી દેશો 1/4πε0 અને Qની જગ્યાએ મૂકી દો સિગ્મા ઇન્ટુ એરિયા એટલે કે 4π કેપિટલ R². આટલું તમે આમાં મૂકી દો એટલે ઓટોમેટિક સૂત્ર છે એ સિગ્માના ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. તો અત્યારે આપણે યાદ રાખવા માટે ખાલી એક જ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ચલો, આ બધા યાદ રહેવા જોઈએ. કોના માટે? પોલા ગોળા માટે. હવે વાત કરવાની છે નક્કર ગોળા માટે. બરાબર? તો અવાહક નક્કર ગોળા માટે. હવે અવાહક નક્કર ગોળો હશે તો વિદ્યુત ભાર છે બધી બાજુ સતત પથરાયેલો હશે. બધી બાજુ સતત પથરાયેલો હશે એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 નથી, એટલે કે વિદ્યુત સ્થિતિમાન અચળ નથી. વિદ્યુત સ્થિતિમાનના વિકલનથી તમને મળે છે વિદ્યુત ક્ષેત્ર. જો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો તેનો મતલબ એમ કે અચળ પદનું વિકલન 0 થયેલું છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાન અચળ છે. ઓકે, હવે અહીંયા આપણે વાત કરીએ વિદ્યુત સ્થિતિમાનની. અહીંયા આપણે વાત કરીશું વિદ્યુત સ્થિતિમાનની. તો પહેલો કિસ્સો બનશે એ અંદરના ભાગમાં, એટલે કે સ્મોલ r છે એ લેસ ધેન કેપિટલ R છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન જે મળે છે એ થોડું વિચિત્ર છે. યાદ રાખવાનું છે KQ ડિવાઇડ બાય 2r³, KQ ડિવાઇડ બાય 2r³ અને કાઉન્સમાં આવશે 3r² માઇનસ સ્મોલ r². બરાબર? ઘનતાના સ્વરૂપમાં લખવું હોય તો તમે લખશો રો અપોન, સમજો, ઘનતાના સ્વરૂપમાં લખવું હોય તો ρ/6ε0. આ 6 છે, સિગ્મા નથી. ρ/6ε0 ઇન્ટુ 3r² માઇનસ સ્મોલ r². આ બીજું સૂત્ર તમે જાતે પણ મેળવી શકો છો. K ઇક્વલ ટુ 1/4πε0 મૂકી દો અને Q બરાબર ઘનતા ગુણ્યા કદ આ મૂકી દો. એટલે ઓટોમેટિક જે ઉડવાનું હશે એ ઉડી જશે અને જે બચશે એ તમારા આન્સરમાં હશે.
ક્લિયર છે? હવે તમને બીજું પૂછે સપાટી પર, તો સ્મોલ આર ઇક્વલ ટુ કેપિટલ આર આમાં જ મૂકી દો તો પણ ખબર પડી જાય. સ્મોલ આર અને કેપિટલ આર જો સરખા થઈ જાય તો અહીંયા 3r² - r² એટલે 2r² વધે. 2r² કેન્સલ થઈ જશે એટલે KQ ડિવાઈડ બાય ખાલી કેપિટલ આર બચશે. સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ખાલી બચશે KQ ડિવાઈડ બાય કેપિટલ આર. અને આને તમે ઘનતાના સ્વરૂપમાં દર્શાવશો તો ρr² ડિવાઈડ બાય 3ε0 તમને મળશે. આ ભાઈને તો આપણે છેક સુધી ખેંચતા ગયા. ચલો હજુ નીચે જતા રહો. ઓકે, આ સપાટી પર થયું. તો હજુ એક તમને જોઈશે, એ આવશે બહારના ભાગમાં. સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર. હવે બહારના ભાગમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર થશે, સમજો, બહારના ભાગમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થશે KQ ડિવાઈડ બાય સ્મોલ આર. બરાબર, જે નોર્મલ સૂત્ર છે બિંદુવત વિદ્યુતભાર માટે તેવું જ. અને તમારે ઘનતાના સ્વરૂપમાં દર્શાવવું હોય તો ρr³ ડિવાઈડ બાય 3ε0 સ્મોલ આર. બરાબર. કેન્દ્ર પર જોઈતું હોય તો એ કેન્દ્ર છે ગોળાની અંદરના ભાગમાં આવે, એટલે આ સૂત્રમાં સ્મોલ આર બરાબર તમે 0 મૂકી દો એટલે તમને કેન્દ્ર પર મળી જશે. બરાબર, એટલે યાદ રાખજો કે કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન 0 નથી. કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન 0 નથી. બરાબર. તો હવે પછી આનું વેરિએશન કઈ રીતે આવશે? આ ગ્રાફ તો સમજી શકાશે. ચલો, જે આપણે પોલા ગોળા માટે છે એ ગ્રાફ તો સમજી શકાય. પોલા ગોળા માટે ગ્રાફ કેવો આવે? તો આ લઈ લઉં હું વિદ્યુત સ્થિતિમાન અને આ લઈ લઉં અંતર. તો કેન્દ્રથી અંદર જુઓ તો વિદ્યુત સ્થિતિમાન છે અચળ છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી કેપિટલ આર અને સ્મોલ આર સરખા ના થાય ત્યાં સુધી, અને પછી ઘટે છે 1/r પ્રમાણે. બરાબર, એટલે કે અહીંયા જે મળે છે એ સ્મોલ આર ઇક્વલ ટુ કેપિટલ આર છે, આ 0 છે. અને અહીંયા જે મળે છે KQ/કેપિટલ આર એટલે કે મહત્તમ વિદ્યુત સ્થિતિમાન. બરાબર, એ મહત્તમ વિદ્યુત સ્થિતિમાન ક્યાં સુધી છે? તો કે કેન્દ્રથી લઈને સપાટી સુધી. પછી આ જે ગ્રાફ મળે છે V ચલે છે 1/r માટે. ક્લિયર છે? તો હવે આના માટે ગ્રાફ કેવો મળશે? ચલો, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન નો ગ્રાફ અંતર સાથે કેવો મળશે? તેની સરખામણી માટે આપણે એક કામ કરીએ કે એક અહીંયા ગોળો બનાવી દઈએ. બરાબર, તો તમને પણ ખ્યાલ આવશે કે આ જો ગોળાનું કેન્દ્ર હોય તો એ કેટલા અંતરે છે? 0 એ. અને આ જે ગોળો છે, બરાબર, તેની સપાટી છે. એટલે કે આ જો સ્મોલ આર છે તો આ સ્મોલ આર ઇક્વલ ટુ કેપિટલ આર છે. તો હવે જોશો તમે તો કેન્દ્ર પરથી વિદ્યુત સ્થિતિમાન ઘટે જ છે, પણ અલગ સૂત્ર પ્રમાણે ઘટે છે. જુઓ, અંદરના ભાગમાં, અને બહારના ભાગમાં એ નોર્મલ 1/r પ્રમાણે ઘટે છે. એટલે આનો ગ્રાફ તમને કંઈક આવો મળશે. અહીંથી સ્ટાર્ટ કરીને આવી રીતે, અને અહીંથી પછી આવી રીતે. બરાબર, એટલે આ જે છે એ V ચલે છે 1/r છે. અને આ અંદરના ભાગનું તમે સૂત્ર ઓલરેડી જોયેલું છે. બરાબર, તો અહીંથી જેમ આગળ જાઓ છો તેમ વિદ્યુત સ્થિતિમાનમાં શું ફેરફાર થશે તે તમને આ ગ્રાફ દર્શાવશે. ઓકે, તો આ થયું નક્કર ગોળા વડે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન, અને તેનું અંતર સાથેનું આપણે રિલેશન પણ જોઈ લીધું. બરાબર,
ચલો કેન્દ્ર પાસે સ્થિતિમાન કેટલું હશે? તો કેન્દ્ર પાસે સ્થિતિમાન તમારે મેળવવું હોય તો આમાં સ્મોલ આર ઇક્વલ ટુ તમે મૂકી દેશો 0, એટલે આર ક્યુબ અને આર સ્ક્વેરમાં 3kq ડિવાઈડ બાય 2r તમને આન્સર મળશે. 3kq ડિવાઈડ બાય 2r. તો ગ્રાફ છે એ 3kq ડિવાઈડ બાય 2r થી સ્ટાર્ટ થશે. આ કેન્દ્ર પરનું સ્થિતિમાન છે. ઓકે ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. ન્યુમેરિકલ્સ અને બાકી આવા ઘણા બધા શેપના લીધે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મળે છે, કેટલું મળે છે તે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. થેન્ક યુ.